આજે મનુષ્ય પોતાના સુખ માટે કંઈક વિચાર કરે. કોઈક રૂમમાં જાઓ શીતકાલ, કોઈક રૂમમાં જાઓ વર્ષા ઋતુ, કોઈક રૂમમાં જાઓ સ્નો પડતો હોય, કોઈક રૂમમાં જાઓ કંઈક થતું હોય, તો આપણે વિચારી શકીએ તે કેવું સુખ હશે. બધી ઋતુ આપણા ઘરમાં આવીને બિરાજમાન થઈ જાય, કેટલો આનંદ આવે ને. અલગ અલગ કુંજના અંદર, અલગ અલગ રૂમોના અંદર અલગ અલગ. રાધાજી કે છે અલગ અલગ કુંજના અંદર અલગ અલગ ઋતુઓ હોય, એવું સ્થળ બનાવી આપો. પ્રેમના ઝરણા વહે, મારા ઝાંઝરની રમઝટ જ્યાં હોય, આપના લીલાઓની સરગમ જ્યાં હોય, આપના સિવાય જ્યાં કોઈનું સ્વરૂપનું દર્શન ન થાય એવું સ્થળ મને બનાવી આપો. અને આ બધું વર્ણન જ્યારે રાધાજી કરી રહ્યા હતા ત્યારે રાધાજીના આંખના અંદર એક અશ્રુ બિંદુ આવી ગયું છે. અને એ અશ્રુ બિંદુ જે રીતે પ્રકાશિત થઈ રહ્યું છે, કૃષ્ણ ભગવાને રાધાજીના નેત્રોના અંદર એકબીજાના નેત્રમાં જોઈને ચિંતન એ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. રાધાજીના હૃદયમાં આકારિત થયેલું એ સ્વરૂપને કૃષ્ણ ભગવાને પોતાના હૃદયના અંદર ધારણ કર્યું છે. અને જ્યારે એ ચિંતન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે, બંને રાધા કૃષ્ણે પોતાના હસ્તને પકડીને ભાવથી જ્યારે એ સુંદર આકારનું જ્યારે ચિંતન કર્યું છે, ત્યારે રાધાજી અને કૃષ્ણના હૃદયના પ્રેમના સ્વરૂપમાં એક અભૂતપૂર્વ તેજ એ ગોલોકના અંદર પ્રગટ થયું છે. એ તેજ ધીરે ધીરે મોટો થતો ગયો છે, વધતો ગયો છે. એ તેજ ચારે ઓર પ્રકાશિત થઈ રહ્યું છે. દૂર દૂરથી ગોલોકવાસીઓ તેજના દર્શન કરવા આવે છે. બધા ગોલોકવાસીને થયું આ કઈ મોટી ઘટના એ ગોલોકના અંદર ઘટિત થઈ રહી છે. જોરથી એ તેજનો એ અવાજ આવી રહ્યો છે. હજી દીર્ઘ થઈ રહ્યું છે, હજી મોટું થઈ રહ્યું છે. જોત જોતાના અંદર એ તેજ એ પર્વતનો આકાર લઈ રહ્યો છે. 100 શિખરવાળો એ પર્વત ત્યાં ઉભો થઈ ગયો છે. એ શિખરવાળા પર્વતના અંદર અનેક કુંજો છે, અનેક નિકુંજો છે, અનેક પ્રકારના સુંદર રત્નો એ સજ્જિત થઈ ગયા છે. અને એ 100 શિખરવાળા પર્વતને બધા ગોલોકવાસીઓ જોઈને ખૂબ આનંદનો અનુભવ કરી રહ્યા છે અને જોરથી જય જયકાર કરી રહ્યા છે. શતશૃંગી ગિરિરાજ કી જય. રાધા કૃષ્ણના એ હૃદયના પ્રેમના પ્રભા સ્વરૂપ એ તેજ પ્રગટ થયું અને એ શતશૃંગી ગિરિરાજ એ નિત્ય લીલાના અંદર પ્રગટ થઈ ગયા. 100 શિખરવાળા ગિરિરાજજી અને એ શિખરોના અંદર કેવલ રત્નો છે, રત્નની શિલાઓ છે. અને એ રત્નથી જે સુંદર સ્થળે પ્રકાશિત થઈ રહ્યું છે, અનેક ઝરણાઓ વહી રહ્યા છે, અનેક કુંજો પ્રગટ થઈ ગઈ છે. પ્રભુએ પોતાનું એકાંત સ્થળ એ શતશૃંગીને બનાવ્યું છે. પ્રિયા પ્રીતમ એ શતશૃંગીના અંદર પોતાની સુંદર લીલાઓ કરતા વખત જતો ગયો અને થોડો સમય થયા પશ્ચાત कृष्ण भगवान एक दिवस राधिका जी ने कहा, अरे राधिके अब सारस्वत कल्प आ रहा है, अनेक जीवों का कल्याण करना है, अनेक प्रकार की सुंदर लीलाएं करनी है और लीलाओं के माध्यम से अनेक जीवों को भक्ति प्रदान करनी है. प्रभु अवतार केम ले छे અને અવતાર કરીને પ્રભુ લીલાઓ કેમ કરે છે? એ લીલાઓ એનું તો સ્મરણ એ ભક્તિના અંદર આવશ્યક છે. વિચાર કરો, જો ભગવાને લીલાઓ જ ન કરી હોત તો આપણે કોનું સ્મરણ કરતે, કોની કથા સાંભળતે, કોનું સત્સંગ કરતે? એ લીલાઓનું સ્મરણ, કથનનું સત્સંગ એ જ તો આપણને ભક્તિમાં વધારે પ્રવાહિત કરે છે. ભગવાને માખણ ચોરીની લીલા કરી કે ભગવાને રણ છોડવાની લીલા કરી કે ભગવાને રાસ કર્યું કે ભગવાને જે પણ લીલાઓ કરી, એ લીલાઓનું સત્સંગથી જ તો આપણે આપણા હૃદયમાં એ ભગવાનની ભક્તિને જાગૃત કરીએ છીએ. તમને કોઈનાથી પ્રેમ હોય, એ પ્રેમી સાથેના વિતાવેલા પલોને જ્યારે તમે યાદ કરો છો ત્યારે તમારું પ્રેમ એ વધારે અંકુરિત બને છે, વધારે વધે છે. પ્રભુ લીલા એટલા માટે કરે છે કે ભક્તોને ભક્તિ પ્રદાન થાય. ભગવાનના લીલા કરવાનું એક જ તાત્પર્ય છે, ભક્તોનું રક્ષણ અને ભક્તોને ભક્તિ પ્રદાન કરવું. અનેક જીવો આવી ગયા છે, એનું કલ્યાણ કરવાનું છે. आओ पृथ्वी पर जाके अवतार ले. राधाजी ने थયું અત્યારે તો આ સુંદર શતશૃંગીનું એકાંત સ્થળ આપણે પ્રગટ કર્યું છે અને તરત હવે ફરી આ પૃથ્વી પર જવાની વાત કરો છો.
અમેરિકામાં ઘણા વર્ષોથી મહેનત કરીને તમે પોતાના પગ પર ઊભા થયા હો, તમારું સરસ મજાનું ઘર બનાવ્યું હોય અને તમારા પતિદેવ તમને કહે ચલો બેક ટુ પેવેલિયન ભારત, ત્યારે તમને થાય કે હમણાં તો આ ઘર બન્યું છે અને ફરી ત્યાં. રાધિકાજી કહે છે આપણે પૃથ્વી પર જઈશું તો આ ગોલોકનું વાતાવરણ નહીં હોય, આ યમુનાજી નહીં હોય, આ શતશૃંગી નહીં હોય, આ વનો નહીં હોય, સરોવરો નહીં હોય, ઉપવનો નહીં હોય, આ બધા વગર આપણે કઈ રીતે લીલાઓ કરી શકશું પ્રભુ? કૃષ્ણ ભગવાન કહે છે અચ્છા એવી વાત છે, એક કામ કરીએ તો આ બધું જ નીચે લઈ જઈએ તો, આ બધું જ વાતાવરણ આખું આપણે જો ભૂતલ પર લઈ જઈએ અને પછી આપણે ત્યાં લીલા કરશું તો આ બધું જ ત્યાં આવવાનું છે ને. બહુ વર્ષો પહેલા અમેરિકાનો એક રાષ્ટ્રપતિ ભારત જયારે આવેલો ને ત્યારે આખા રસાલા સાથે આવેલો, એને ભારતનું પાણી નથી પીધું, બધું પ્લેનના અંદર ભરીને ખાવાનું પીવાનું ને અનાજ ને આ ને તે ને બધું બધા જ કમ્ફર્ટ્સ ભારત લઈને આવ્યું એના રસાલા સાથે. કૃષ્ણ ભગવાન કહે છે રાધિકાજીને આપણે આ બધું નીચે લઈ જઈએ પછી તો ફાવશે ને? હા તો મને વાંધો જ નથી. કૃષ્ણ ભગવાને સમસ્ત ગોલોકને એ ભારતના વ્રજ પ્રદેશના અંદર પ્રગટ કર્યું, એટલે વ્રજભૂમિ એ સાક્ષાત ગોલોક ભૂમિ છે, એ સાક્ષાત પ્રભુની નિત્ય લીલા સ્થળી છે. વ્રજમાં જે યમુનાજી છે, વ્રજમાં જે સરોવરો છે, વ્રજમાં જે સુંદર નિકુંજો છે, સેવા કુંજ છે, નિધિવન છે, આ બધું જ ગોલોકનું છે, એ સાક્ષાત ભગવાને એ વ્રજના અંદર પ્રગટ કર્યું, એટલે વ્રજભૂમિ એ આજે પણ પ્રભુની સાક્ષાત નિત્ય લીલા ભૂમિ છે. આજ બી મહાપ્રભુ બિરાજમાન હોકર ગોલોકમાં પણ લીલા કરે છે, વ્રજમાં પણ કરે છે. તમારા ભારતમાં 10 જગ્યાએ ઘર હોય, કોઈ વાર તમે અહીંયા રોકાવો, કોઈ વાર અહીંયા રોકાવો, કોઈ વાર અહીંયા રોકાવો, કોઈ વાર અહીંયા રોકાવો, 5 દિવસ બોમ્બે, 5 દિવસ બરોડા, 5 દિવસ અમદાવાદ, 5 દિવસ અહીંયા, 5 દિવસ ત્યાં, પણ તમે એકલા છો ને, એટલે જેટલા દિવસ તમે ઘરમાં ના હો એટલા દિવસ ઘર ખાલી રહે. પણ ભગવાન તો પોતાના અનેક સ્વરૂપોના માધ્યમથી અનેક સ્થળ ઉપર એક સાથે લીલા કરી શકે છે. એ પ્રભુનું સામર્થ્ય છે. પ્રભુ વ્રજમાં પણ લીલા કરે છે, પ્રભુ ગોલોકમાં પણ લીલા કરે છે, દરેક જગ્યાએ પ્રભુ આજે પણ લીલા કરે છે. લીલા વો ચલતી રહેતી. આજે પણ તમે સેવા કુંજમાં નિધિવનમાં જાઓ, પ્રત્યક્ષ પ્રભુનો ચમત્કાર છે. 8 વાગ્યા પછી વાંદરો તમને ત્યાં મળે નહીં, ચકલું મળે નહીં. 8 વાગ્યા પછી સાક્ષાત આજે પણ કૃષ્ણ ભગવાન રાધાજી અનેક વ્રજાંગનાઓ સાથે આજે પણ ત્યાં રાસ થાય છે. આજે પણ પ્રભુ ત્યાં સાક્ષાત લીલા કરે છે. ये व्रज वो प्रभु कृष्ण का साक्षात लीला स्थली है. અને કૃષ્ણને અનુભૂતિના લક્ષથી જ્યારે તમે વ્રજમાં જશો ને, તમને ચોક્કસ એમાં અનુભવ થશે ભગવાનનો. વ્રજના અંદર કોણ જાય છે ભગવાનની અનુભૂતિ કરવા? યાત્રા કરવા લોકો જાય. અમુક લોકો કેવલ પુણ્ય કમાવા જતા હોય કે અમે યાત્રા કરશું, અમને બહુ બધું પુણ્ય મળશે, ગિરિરાજની પરિક્રમાનું બહુ મહાત્મ છે, ગિરિરાજને દૂધ ચડાવવાનું બહુ મહાત્મ છે, પુણ્ય મળશે. અમુક લોકો જોવા જતા હોય ક્યુરિયોસિટી, ટુરિસ્ટ બનીને. કેવું છે વ્રજ? બહુ સાંભળ્યું છે, જોઈએ તો ખરા. જોવા તો આપણે યુરોપ ટૂર પર જતા હોઈએ છીએ, યુએસ ટૂર પર જતા હોઈએ છીએ, વર્લ્ડ ટૂર પર જતા હોઈએ. જોવા તો શું છે? એફિલ ટાવર કેવું છે, પીસા ટાવર કેવું છે. ઘણા લોકો વ્રજને જોવા જાય છે, ઘણા લોકો પરિક્રમા પોતાના સ્વાર્થથી કરવા જાય છે, પણ બહુ ઓછા લોકો એ વ્રજને અનુભવ કરવા જાય છે. બહુ ઓછા લોકો એ ત્યાં કૃષ્ણને શોધવા જાય છે. બહુ ઓછા લોકો એ કૃષ્ણ માટે જાય છે. एक बार ब्रज में जाओ, केवल कृष्ण को पाने, केवल कृष्ण का अनुभव करने. આ એ જ કૃષ્ણ ભગવાનનું ઘર છે. આ એ જ કૃષ્ણ ભગવાન અને શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને વિવિધ પ્રકારની સુંદર લીલાઓ આ સ્થળ પર કરી છે. આ રજની વ્રજની કણકણના અંદર એ કૃષ્ણ ભગવાનના ચરણારવિંદોની સુગંધ છે. આ વ્રજની હવાઓના અંદર એ કૃષ્ણ ભગવાનના સ્વરૂપની સુગંધ છે. આ સુગંધને શોધવા જાઓ, अनुभूति के लक्ष्य से जाओ. अनुभूति करावी नहीं करावी ये परमात्मा ऊपर છે, પણ લક્ષ્ય તો રાખો.